અહીંયા ના નથી પડી અહીંયા હું કીધું એની શોર્ટકટ થાય. શોર્ટકટ તો થાય પણ એ પછી મહેશભાઈ લલકારો મહેશભાઈ આગળ એક વોટરફોલ મતલબ ભવનાથમાં આપણે આવી ગયા મિત્રો એક્ઝેક્ટલી. મિત્રો વેલકમ ટુ માય બ્લોગ. આજે આપણે આવી ગયા જુનાગઢમાં અને આપણે અત્યારે જવાનું છે ગિરનાર, પણ આપણે પહેલાં જશું આપણે જટાશંકર, ત્યાં ધોધ જોશું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અહીંયાથી અંદરથી હું કઈ વસ્તુ નહોતા લઈ જતા હતા માટે ઓલા બી ભાઈ ક્યાં તો શું અમે ખાઈ જઈએ તો રસ્તામાં શરૂઆત કરી દીધી. જો અત્યારે પાણીનો નજારો તમે જોઈ શકો છો. અત્યારે આપણે એન્ટ્રી થતાં જ અહીંયાથી એક પુલ આવે ને ત્યાંથી મસ્ત પાણી જાય છે એકદમ, જોઈ લો તમે અત્યારે. એકદમ ઝરણું વહેતું હોય ને આપણે અત્યારે જટાશંકર જઈએ છીએ. હેલો મિત્રો, તો હવે આપણે અત્યારે જઈ રહ્યા છીએ આગળની તરફ. અત્યારે જટાશંકર હવે તમે જોજો બંને સાઈડ જંગલ છે અને જંગલમાં પ્રવેશ કરવાની મનાઈ છે. તો મિત્રો આપણે અહીંયા રસ્તો આપેલો જ છે, તો રસ્તા પર જ જવું, રસ્તા પર જવાની. અને કોઈ વન્ય પ્રાણી જીવને નુકસાન પહોંચે ખવડાવવાનું નહીં, એવું તમારે કોઈ કામ કરવાનું, ખાઈ જવાનું આપણે. એવું હોય તમારે વિનયભાઈ ને કહેજો, તમારે કઈ સિંહ બી જોવા હોય તો લઈ જાય આપણે ગાંડી ગીરમાં. ગાંડી કીટ નો આવાજ છે. મિત્રો હવે આગળ જઈએ છે, જેમ જેમ ઉપર જવાનું થાય એમ અત્યારે તો એનર્જી આપણે આવ્યા છે. હવે વેલકમ ટુ માય જીઓ કેર કસ્ટમર. આપણે તમને ખબર જ છે મિત્ર પંકજભાઈ, પહેલા તો જો શોધમાં હોય પછી ગાડી ફૂસકી જાય, થઈ જાય, હા પછી ગેર ભરાઈ લાંગો ધ્રુજે પછી. વેલકમ ટુ માય જીઓ કેર. આપણે ખબર નથી ભાઈ, આપનું સ્વાગત છે. આપણે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે ને હજી કે આવી છે ભાઈ તમારા? ના, હું તો પહેલી વખત આવ્યો, ફર્સ્ટ ટાઈમ નહીં. ફર્સ્ટ ટાઈમ ને ખબર ન પડે. અમારા પૂર્વજ મળી ગયેલા છે, તમે જોઈ શકો છો. જો અમારા એટલા બધા આપણા પૂર્વજ થોડા હતા, એકાદો હશે. ભાઈ જોવા મળે છે, પંકજભાઈ નો સહપરિવાર સાથે છે. ઓળખે છે, જોઈ શકો છો બંદરિયા. તને કેમ ખબર? દિખતા હે બાબા, અનુભવ કે મોજુ તો મરણની કીધી. વેલકમ ટુ માય જીઓ કેર. આપનું સ્વાગત છે જીઓ માં. આમાં ધબધબાટી થાય है थोड़ी घनी જોઈ લો पंकजભાઈ, जरूर देखाड़ो. झरना नो बताओ पापा, ये बहुत बड़ा खाई हो सकता है. यहाँ आपको डर का सामना करना पड़ता है. મારો ભાઈ કઈ બીજું કઈ ના આવે. જાને ધોત કે દેખાડામાંથી મતલબ એ તમારો વચ્ચે નીકળતી હોય ને ધોત કે અરે ધોધ જોવા ત્યાં પૂરી ગયા. આપણે કેટલા ધોરણમાં ભણવામાં આવતું? આ વાક્યા નહીં તો આ તો અમે નાનેથી ધોત જોઈએ ભાઈ. આવા ધોત તો કિક પાડ કિક ધોવાઈ ગયા. મોજ કરવી હોય તો અમારે ગાંડી ગીરમાં આવવું. આવા ધોત તો કિક પાડ ને લાડી કર જેમ આગળ જાય એમ લાડી કર તો આવે. નથી આવતો? આવે ને અહીંથી જોવા જેવું હો. તમને ખબર નથી ભાઈ કે વિનયભાઈ ફ્રેશ થઈ રહ્યા છે, તમે જોઈ લો. હા મારે થવાનું છે, વાર છે, તમે થઈ જાવ. અત્યારે ટોલ નાખી દીધો છે આપણે કોઈને. ચલો 10 રૂપિયામાં લીંબુ શરબત બોલો ભાઈ. લીંબુ નથી, શરબત તો છે ને. શરબત મળે? હા બધું મળે, માંગો એ મળે. હું છે તમારે લાઈવ જોઈ જાવ. ડુંગળી બટેટા આપજો ને. હેલો, કેટલા રૂપિયા? આમાં ઝૂમ કરો, આમાં ઝૂમ કરો ભાઈ. સીતારામ બાપાનું મિત્રો હમણાં તમે જોઈએ બરોબર છે, પાણીનું પરબ હતું અને ત્યાં તમારે પાણી અને પીઓ અને વિસામો લઈ શકો એવી જગ્યા છે. થોડેક આગળ આવો ને તમે જગ્યા મળી મિત્ર મંદિર મામા
નાવ મારે વાલી જોગાને કરેલું છે એટલે એને અવનવી ઔષધિ નો ખ્યાલ આવે છે. ગાડી નથી પણ એ બહુ લાડી છે, જૂની છે. સીડી 110 માથે આગળ આવતા શું કે રસ્તો થોડો સ્લીમ હતો. હવે તમે જોઈ લો અત્યારે થોડા પગથિયા આવી ગયા છે, એટલે હવે એમ થાય કે ગિરનાર જવાનું રહેવા દઈએ. ના યો ભાઈ જાના પડેગા गिरनार. ગિરનાર જવાનું ને ओ हलड़े हलड़े मुझे रोज जाना होगा गिरनार. તમે આવો ને તો એકદમ તમને સુંદર જોરદાર નજારો જોવા મળશે. તમે જોઈ લો અત્યારે ચારે બાજુ ગ્રીનરી ગ્રીનરી. વરસાદને કારણે જંગલ આખું ખીલી ઉઠી ગયું. ગીરમાં તો એવું થાય કે આવું જ જંગલ જ છે ભાઈ. ત્યાં પણ જંગલમાં આવ્યા. ગીર તો ગીર છે બાપ. અત્યારે બધી જેમ જેમ ઉપર જઈએ એમ થોડીક તમને બતાવીએ. અમારા માટે આગમન કરી રહ્યા છે, અમારા વેલકમ માટે બતાવીએ તમને. અમારો પણ વેલકમ બેગ ને સોટી એની તો બહાર આવી જાય. ઓહો વિનર લઈ લો. આ વિનો વિનર લઈ લો. વિનો ને તો મિત્રો જોઈ લો. તમે અત્યારે તમને કહેતા હતા ને કે આગમન માટે તૈયારીમાં છે. જો આપણે આ ત્રણેય નું અત્યારે આગમન થઈ રહ્યું છે, પણ અમારે વિનયભાઈ તો જો કે એમ લાગતું નથી કે આગમન કરે. એવું બીતો બીતો થઈ કે મારો થેલો લઈ જાય. અમને એ બીક લાગે કે મોબાઈલ લઈને ના જતા રહે અમારો. અમારા જોડે કઈ ખાવાનું નથી ભાઈ, કારણ કે અમને ગેટવે થી ના પાડી હતી તો વાંદરાને ખવડાવવાની મનાઈ છે. અમે લાવ્યા જ નહીં કે તમારા માટે. અમારા જો તમારા માટે લાયા હતા ખાવાનું, અમારે વિનય ખાઈ ગયો હતો. વિનય આપણે 200 પગથિયા ઉપર આવી ગયા. 200 પગથિયા થયા હે. ગિરનાર ના તો 9,999 હજી બાકી હે ભાઈ. આના હજી પગથિયા ખબર નથી કેટલા બાકી હે, કારણ કે અમે પાછળ આવ્યા ત્યારે બોર્ડ નથી જોયું. हम लोग पानी की तलाश में हैं. पानी तो दिख रहा है, हम चारे बाजू दिख रहा है, पर पानी नहीं लायक है, नहीं पता नहीं. हम पानी की तलाश में जंगल में आज मंगल करेंगे. के बंदर से खेलेंगे हम. यहाँ पे तो अभी हमको बंदर के अलावा कुछ नहीं दिखाई देता है. ये हारू છે ભાઈ. વિનય ભાઈ થોડાક મૂડમાં નથી. વિનય ને બોનવીટા પીવડાવો. વિનય મૂડમાં નથી. નેક્સ્ટ ટાઈમ હું દાતાર ગયા હતા નગારીઓ પથ્થર, તો આપણે વિનય તો અહીંયા પ્રેક્ટિકલ કરે. અવાજ આવે કે નથી આવતો? હાલો હાલો, હેલિકોપ્ટર છે આપણું? મિત્ર નથી અવાજ આવતો. બધી જગ્યાએ એવા પથ્થર ના હોય ને ભાઈ. ભાઈ ભલે વાર લાગે પણ આરામથી જાઓ. આપણે કોઈ ઉતાવળ નથી. આપણે નાઇટ આઉટ કરી નાખશું. તો મિત્રો આપણે હવે અત્યારે કહેવાય કે રસ્તો થોડોક રસ્તો જ નથી. આ મતલબ પહાડ વાળું છે, પથ્થર વાળું. હવે એમાં જઈએ. તમે જોઈ શકો છો અત્યારે રસ્તો જ નથી. તો મિત્રો એક તો સુંદર મજાનો અત્યારે તમે જોઈ લો ઝરણું આવી રહ્યું છે અહીંયાથી. થઈ ગયા છે અત્યારે. અહીંયા ઝરણું પણ આવી રહ્યું છે. અહીંયા અત્યારે થોડો પબ્લિક પણ છે, તમે જોઈ શકો છો. પણ આપણે હજી થોડુંક આગળ જવાનું છે, એટલે વિડીયો સ્કીપ ના કરતા તમને આખો ધોધ બતાવીએ આપણે. અહીંયા બધા ફોટોગ્રાફી કરવા માટે પબ્લિક આવતી હોય. તો મિત્રો આપણે જઈએ છીએ અત્યારે હવે આગળની તરફ. ચલો મિત્રો. ગાઈ નાખો. અરે ગાઈ નાખો. હવા નીકળી ગઈ. પબ્લિક જોઈને ગાંડો થઈ ગયા. પછી નામ કહું પેલા લશ્કર દો એક દુહો.
ભલે કવિરાજ ભલે. મહેશભાઈ લલકારો મહેશભાઈ કાદો મહેશભાઈ નેર વગેરે બૈરું જોઈએ બૈરું બૈરું લઈ આવી દે ભાઈ ગાઈ ના કોઈ. મિત્રો અત્યારે તમે જોઈ શકો સુંદર મજાનો નજારો जंगल है गुफा जंगल है मित्रों देख सकते हैं पंकज भाई जा रहा है ऊपर कुछ दिखता है पर दिखता नहीं बंदर होगा शायद अंदर नहीं है सारा ऊपर से दिखते पड़ता है तो निकल जाओ यहाँ से चलो हम यहाँ रहना ठीक नहीं हमारे लिए आगे बढ़ते हैं मित्रों यहाँ तो मित्रों संपल है આવી ગયું મંદિર જો હા નજીક જ છે ભાઈ. તો મિત્રો જોઈ શકો છો આ પથ્થર ઉપર લખેલું છે જટાશંકર અને એકદમ સામેની સાઈડે મંદિર દેખાય છે અત્યારે એટલે અમે થોડાક જ નજીક છે તો તમે આવો અમારી સાથે અમે બતાવીએ તમને આપણે મંદિર. અહીંયા પણ લખેલું છે જો બધી પથ્થર ઉપર લખેલું છે એટલે આપણે રસ્તો ભાઈ મળી ગયો તો અભી મંજિલ દૂર નહીં હે ભાઈ बस थोड़ी बार में पहुंच जाए मित्रों जटाशंकर પણ ભાઈ મજા આવી હો ભાઈ તમે પણ આવજો મજા આવી જશે. तो मित्रों एग्जेक्ट जटाशंकर महादेव पहुंची गया છે આપણે જોઈ શકો છો તમે મંદિરનો વ્યૂ પણ ઉપર આવી ગયો મહાદેવ ઉપર આવી જોઈ શકો મિત્રો જટાશંકરની શિવલિંગ આપણે અંદર છે ત્યાંથી એકદમ વ્યૂ જો અંદરથી પાણી આવે છે કઈ રીતના શિવલિંગ ઉપર જોઈ શકો છો તમે તો મિત્રો આપણે દર્શન કરીને થોડે આગળ આવી ગયા તો અત્યારે તમે જોઈ શકો છો રસ્તી તમને અત્યારે વ્યૂ અત્યારે અહીંયા પબ્લિક બધી નાહવા માટે આવી ગઈ અમારે ગિરનાર જવાનું છે એટલા માટે આપણે નાહવું ગિરનારમાં કેન્સલ પ્રોગ્રામ ગિરનારમાં ક્યાંક પાણી હશે મિત્રો હર હર ભોલે જય ગિરનારી મિત્રો તમે અત્યારે જોઈ લો વખત પડી રહ્યો છે ભાઈ બધી બાજુ પાણી આવે છે એક નંબર જોરદાર ભાઈ અહીંયા આવો ભાઈ ટેન્શન હોય એવું લાગે ભાઈ વિનય ગાડી જોઈજો ગાડી મિત્રો અમે એકવાર આવશે ભાઈ જોરદાર મજા આવશે ભાઈ અમે તો અત્યારે આવ્યા છે ભાઈ હજી 4 મજા આવે શું કેવું વિપુલભાઈ તમારું પાણી એકદમ સાફ વાત છે ભાઈ કોઈ ધ્યાનથી આવતું મારો ભાઈ પડી જાવ ત્યાં નહીં આવે એટલે તો ધ્યાનથી આવવું
આગળ એક waterfall મતલબ કેમ જેવું છે કઈ મારી પાણી ઉપરથી આવે છે અને નીચે જાય છે મતલબ આ વ્યૂ એકદમ સારો enjoy કરવાનો view આવેલો છે. હા પંકજભાઈ તો enjoy કરે છે ખૂબ નથી ક્યાંય રસ્તો કરવો પડે ચોમાસું છે પાણી તો કાંઈ નથી કેરનું પાણી તો જોયું છે જોરદાર નાવું નથી કારણ કે અમારા અત્યારે ગિરનાર જવાનું છે પાછળ એક ભાઈ બહુ આનંદ કરી રહ્યા છે પાછળ એકદમ એક્ઝેક્ટ પાછળ બહુ પાણી ઉડાડી રહ્યા છે નાય છે બોટી ઉપર નાખે તો પણ એ આ ઠંડા પાણીમાં નાય છે મિત્રો તમે પણ નાજો આવજો મિત્રો ભાઈ તમને અત્યારે ઉપરથી સુંદર મજાનું ઝરણું જોઈ રહ્યું છે અમારે ભાઈ છે મજા આવી કે વિનય હવે આપણે ગિરનાર મોટું ગિરનાર રસ્તો બતાવી દો અહીંથી જવાનું ટેન્શન ના લેતો આવો મજા આવશે ભાઈ પણ વરસાદ હોય ને હાલો તો હવે કેટલી દી મિત્રો અત્યારે જંગલમાં તમને એક સુંદર મજાનો અવાજ સાથે આપણે એક કલાકાર મળી ગયા છે આપણે વિનયભાઈ તો વિનયભાઈ દર્શકો મિત્રોની માંગ છે કે ભાઈ આપણે એક સોંગ થઈ જાય કે પાણીથી ભરેલી તલાવડીને જીલે મિત્રો અડધું ગીત પછી આગળ ગિરનારમાં રાખશું આપણે અત્યારે શું એવો ફિલિંગ નથી આવતું મિત્રો કહેવાય છે ને કે અમુક એવું પાત્ર અમે આવી જાય ને ભાઈ ભાન ભૂલી જાય ભાન ભૂલી ગયું ભૂલી ગયું ને ચલો મિત્રો તો હવે અમે નીકળીએ ટાઈમ પણ બહુ થઈ ગયો છે 2 કિલો વાગી ગયા છે જવું ટાઈમ કેટલો થયો 2 કિલો ભાઈ ટાઈમ કેટલો થયો તો મિત્રો 2 વાગી ગયા છે બપોરના આપણે અમારે ગિરનાર જવાનું છે ભાઈ એને ભૂલા પડી ગયા છે ત્યાં આખો વોટરફોલ મતલબ ચેક ડેમ અહીંથી દેખાય છે તમે જોઈ શકો છો કે કેવો હરિયાળી છે ચારે તરફ તો એના માટે તમારે જોવું હોય તો અહીંયા આવવું પડે હા મતલબ એવી ફિલિંગ એવી હોય છે બાકી તમે વિડીયોમાં આપણે અત્યારે જોઈ લો યુટ્યુબમાં જોઈ લીધો હા મતલબ અમે ક્લિયર બતાવશું તમને તો તમારે જો રિયલમાં મજા લેવી હોય ને અહીંયા આવી જાવ તો અહીંયા આવવું જ પડે મિત્રો હવે થઈ રહ્યા છે ભાઈ રસ્તો તો અહીંયા આવો જ છે બરાબર ક્યાંય છે નહીં આપણે અડધે આ બધું હેરા મારેલા જ છે એટલે હેરા પ્રમાણે ભાઈ જતું રહેવાનું પણ ફોરેસ્ટ ભાઈ અત્યારે એકદમ ગ્રીનરી થઈ ગયું એટલે યારથી કોઈ આવતા હશે એટલે આ અહીંથી આવવાનું છે આપણે ચણા બટેટા બહુ બટેટા ચાલો ભાઈ ચણા બટેટા હા ભાઈ 10 કબે ચણા બટેટા એ તમારા માટે નથી ચણા બટેટા ઓનલી ફોર ખાવા માટે આવ્યો તો વાંદરા માટે આપણે કહેતી એન્ટ્રી ગેટ માંથી ભાઈ ના પાડી દીધી મતલબ વેસ્ટ નહીં કરવાનું હું ખાઈ ગયું ના ના મતલબ મેં સાચી વાત છે પ્લાસ્ટિક નો અહીંયા અંદર જંગલમાં ના લો કોઈ પ્રાણીને નુકસાન થાય એવું ના કરે જશો તો તમને નાના મોટા ઝરણા તો જોવા મળશે જ હા બહુ દૂરથી આવે મિત્રો મતલબ એનો એ મતલબ નથી કે તમે સાબુ અને શેમ્પુ લઈને પૂગી જાઓ એનો એ મતલબ નથી મતલબ ખાલી પાણી પણ જોરદાર ઠંડુ હે નહીં ઠંડુ હતું ને ભાઈ કુદરતી પાણી ઠંડુ છે રાહુલભાઈ તો રોકાઈ ગયા છે મજા માણવા પાછળ જોઈ શકો છો તમે વિપુલભાઈ જલ્દી છે ગિરનાર જવાની એટલે મિત્રો હવે અમે જઈએ છીએ અમને એમ લાગે કે અમે હવે ગિરનાર તરફ જઈ રહ્યા છીએ પણ એ અમારો વહેમ હતો અમે પાછા ત્યાં હતા ત્યાં આવી ગયા મિત્રો જો તમે મને એમ લાગે કે હાથી નું છે મિત્રો હાથી હોવો જોઈએ આજુબાજુ ક્યાંક મિત્રો હાથી હોવો જોઈએ હાથી નું છે પંકજભાઈ તો મિત્રો અહીંયા પાણી નું પરબ અહીંયા પર પાણી પહોંચાડી તો ભાઈ ઉપર ચડી નહીં લખું ખૂબ મહેનત છે પાણી પહોંચે મહેરબાની કરીને પાણીનો બગાડ ના કરો ભાઈ
બહુ કષ્ટી તો પડી હશે પાણી પુકારવામાં. મિત્ર અહીં કંઈક લખી ગયેલ છે જસ પાણી જસ જેવું લખી ગયેલ છે જળ એ જળ 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 એ જીવન છે. એટલા માટે જ જો તમે અત્યારે અહીંયા ઝાડવા બધા છે ને ભાઈ, એટલે જ વરસાદ વધારે પડી રહ્યો છે. તો મિત્રો અમે જરાક અહીંયાથી ઉપર જતા હતા તો અમને પબ્લિક એમ કીધું કે અહીંયાથી ગિરનાર જવાય છે. પણ તમારા માટે ભાન ભૂલી ગયા કે અહીંયાથી ગિરનાર જાય તો પછી રસ્તો નહીં. આ એમ કે સિંહ જોવા મળે અહીંયા સિંહ નો ખાલી ભાઈ. તો હવે આપણે આવો રિસ્ક નથી લેવો. સમજી જો બસ આપણે જઈ ભવનાથ જવું ને ભાઈ. બસ ભલે તો અમે અહીંયાથી પાછા તા વિપુલ કે પછી અહીં કંટાળો થઈ છે ચડવાનું. કારણ કે અહીંયા થોડુંક એક ત્રાસ છે હે ને ખબર મચ્છર ડકલાનું ના મેળાવેલા ઓલું ફરવા ભાઈ ડણ કરી જાય. આમાં કઈ ન કરાય. આપણે બહુ ઉત્સાહ આવી જાય એમ તો બહુ ઉત્સાહ આવી જાય. શું કરવા? તો મિત્રો આપણે બહુ ઉત્સાહ આવી ગયા છે. તો નીચા જાય. વિનય આપણે ગિરનાર આવી ગયા. મમ્મી આમ ગિરનાર પહોંચે. એ ભાઈ હાલ અહીંથી જ જાવ આપણે. એટલે અહીંયા તમે યાર મને અડધે સડાન પછી ઉતારેલા વાહ જતા શંકર અહીંયા તો કઈ આમ જાવ. નાવું તો માં તો અહીંયા નાવાય નથી તા. ગિરનાર તો હવે અહીં જાવ આપણે ગિરનાર. નહીં એટલે અહીંથી વૈચાની ઉતરી ગયો. હવે અમારી ઉપાધિ નથી. હા હવે તમે બે ને હવે તમે એની છે કે મારી આની એની છે તો પછી હું કોઈ કરીને હાલી નહીં નહીં તો લાવ્યું કોણ અંતા મારો હું ભાઈ તને કોણ ના પડે થાતા જાય એકલું થા એકલો નેલા સિંહ બી ખાઈ જાય. તો અમારી પાણીમાં જોઈ ને ભાઈ. તમારે બોલાવે નાનત અહીંયા નાનત પડી. અહીંયા હું કીધું એની શોર્ટકટ થાય. શોર્ટકટ તો થાય પણ એ પછી બે હેરકુટ થાય. ફૂલ ફૂલ નહીં 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 તમે અહીંયા આવીને યાર તમે મારી પથેરી ફેરવો યાર. તમે મારા પગું દુખી ગયેલા એમાં ઉપર લેવો તને એ અમે રોપે વઈ જાય. હા વઈ જાય બંધ. હા રોપે બંધ છે પેલા બંધ છે તો પછી મારે શું કરવાનું? અમર ભેગું આવું તારે તો હું કે એકલો આવું આ તાર હાલ અમારે આવું ન કરાયો તમે તો જાય એમ જાવું હોય તો જા. પણ આપણે ઘેર વઈ જાઓ. ઘેર વઈ ને અમારે ફૂટકટ ના કરાય. આવું કરવાનું ફૂલ વસ્તુ જ જવાની. શું કરવાનું છે તારે બોલી આવક ન થવું. છેલ્લી વાર બોલીએ આમ જાવ કે આમ જાવ. મારા યાર પગ દુખે એ તને બામ આપું આપડી. હા ગીતાબા મારે ચડ્ડુ મામ આપે. હા ગીતા બામ ક્યાં લેવા? આપણે ઓલા ભાઈઓ બધી કાઢી ન લીધું આપણું ગેટ રે. એ હું લઈ આવી છે. હાલ હાલ સુવિધા બધી અહીંયા છે. અહીંયા કઈ ના હોય. અત્યારે જો મિત્રો અમારે ઝઘડો થઈ ગયો ને આ ભાઈએ તોય વિડિયો શરૂ રાખ્યો યાર. હા હું છે તું આ તો બંધ કર. અમારે આમ થોડું હાલે યાર. નિયમ વિરુદ્ધનો ગુનો છે. પણ યાર આપણે શું કીધું હતું કે આમ જવાનું છે પણ તમને પછી યાર આવું કર્યું કે પેલા તમે કીધું હાલો શોર્ટકટ જવાનું છે. ભાઈ તમે ઓલા ભાઈને અડધે આવીને કહો કે અહીંથી ક્યાં જવાનું? ભાઈ તારે આવવું હોય તો આય તારે આવવું હોય તો આય ન આવવું હોય તો રે હુઈ જાય હાલે. એ ભાઈ જાવું છે ભવનાથ મારે તો શું કરવાનું હવે? ભાઈ અહીંયા કઈ નથી. અહીંયા જોવા જેવું હા મિત્રો થોડું એટલે એવું નથી પણ તમે પંકજભાઈ એનર્જી નથી લા ભાઈ. રેડ બુલ પીવડાવી દે રેડ બુલ પીવડાવી દે હા પીવડાવી દે જો ભાઈ આ એમ કે રેડ બુલ પીવડાવીને જો પછી બે પાઈ દો કોઈ નથી મળતું ઉપર. અરે ઈ અમાર જવાબદારી ન હોય. જ્યાં મળે મળે પાઈ દો. તું દેખા દે અમને રેડ તો બુલ. મિત્રો જો કોક મારી જીવો જો હે ભાઈ એને તકલીફ પડી છે કે હવે તકલીફ નહીં પડી હોય અમને અમને તકલીફ પડી હોય તો તકલીફ તો મને જ પડી કીવાની. આ ઉપર એટલું ખેડાવીને તમે વિચારો ઈ મરદ ને માથે ઘેરો છે. તો લાસ્ટમાં ભાઈ મારે હાર માનવી પડી કારણ કે આ બે મહિના નહીં ખદડો હોય ફરે નહીં ઘા જીવનના ઘેરા જોખમ હોય જાજેરા તો ભલકારા દે નહીં ભેડાઓ. તો મિત્રો હવે ફરી મહેનત બધી પાણીમાં ગઈ. બાકી અમારે જટાશંકર થી ડાયરેક્ટ ભાઈ ઓલા ભાઈએ કીધું કે અહીંથી ગિરનાર જવાય. તમે કીધું તમારે શું કરાવવું છે અહીંયાથી લઈ જવાય ને. ફરી એટલી મહેનત કરી. તો મિત્રો આપણે અહીંયાથી જતા હોય ને તો આપણે આ ઝરણાનો એટલો મસ્ત અવાજ સંભળાઈને ગાને કે તમને જોરદાર લાગે. મસલા બહુ હતી જોર જોઈ શકો તમે. ઈ પણ જોર દીધો હવે. હાલો હવે થોડી ઘણી તકલીફ છે. તકલીફ તો ભાઈ પડે. હા ટાણે તો અમારા વિનયભાઈ અત્યારે બેક આગળ લઈ લીધો. તું मुझसे प्यार करती कि नहीं करती शबनम? तू मुझसे प्यार करती कि नहीं करती? આ સચ્ચી સચ્ચી બતા દે सच्ची अच्छी बता दे. तू मुझसे प्यार करती कि नहीं करती? शबनम ने करो तो करो तो સાબરમ ને કહી દેવો ને 1 2 ને 3.5 અમે ગિરનાર માં જવાના છે બોલાઈ લે. તો મિત્રો આ તમે બોર્ડ જોયું ને ભાઈ જો અહીંયાથી અમે ભાઈ બેઠા હવે શું શરીર માથે રીતે ઉઠી ગયા. જે ધોધ બતાવ્યો ને આપણે જટાશંકર મંદિરે ત્યાંથી જવાય મિત્રો ગિરનાર જવા માટે ત્યાંથી હરિયાળી તો સારેકોર જોવા મળે છે અમને. તમે જોઈ શકો છો બદામ છે વાંદરા માટે જ આપણા માટે કાંઈ નથી. આ વૃક્ષનું નામ મિત્રો તમે અહીંયા ગંદકી ના કરવી જોઈએ કારણ કે વન્ય પ્રાણીને પણ ભાઈ નુકસાન થતું હોય.
અત્યારે નીચે ઉતરી ગયા છે અને અત્યારે નીચે ઉતરતા જ આપણે તમે આ ઝરણાનો વ્યૂ જોઈ શકો છો તમે. એકદમ ભાઈ સુંદર વ્યૂ આવે અહીંયા. તમે કહો ને ભાઈ તો અહીંયા તમને આવવામાં આવો ને ભાઈ તો જોરદાર મજા આવશે. અને એકદમ અહીંયા પાણી પણ તમે જોઈ શકો છો. પાણી પણ એકદમ ક્લીન આવે છે. એટલે મતલબ અહીંયા નાહવાનું પણ વાંધો નથી આવતો એમ તો, પણ અહીંયા ના નાહવું જોઈએ કારણ કે અહીંયા મગરનું ને એવો થોડુંક એવું છે અહીંયા ભાઈ લખેલ આવે છે બોર્ડ કે અહીંયા થોડુંક મગર પણ હોય. અને આપણે અહીંયા જોઈ શકો છો આ ગેટ. હવે અહીંયાથી આપણે બહાર નીકળશું અને હવે આપણે જશું અહીંયાથી ગિરનાર. તો નાસ્તો કરી લઈએ બહાર જઈને અને પછી અમે ગિરનાર ચડશું. તો મિત્રો તમે આવજો, અહીંયા જોરદાર મજા આવશે. અને નેક્સ્ટ વ્લોગ આપણો હવે ગિરનારનો આવશે તો અહીંયા આપણે આપણો વ્લોગ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. વરસાદ અત્યારે આવી રહ્યો છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં. અને હવે આપણે ગિરનાર જવા માટે ભાઈ જોરદાર મજા આવવાની છે. તો આપણે નેક્સ્ટ વ્લોગ આપણે અત્યારે મૂકશું અને પછીનો આપણે ગિરનારનો. તો આપણે ધીમે ધીમે બહાર નીકળીએ.